હવે જોઈએ સમાચાર વિગતવાર તો મોરબી જિલ્લાના હળવદ મામલતદાર કચેરી ખાતે મોરબી કલેક્ટરની હાજરીમાં ખેડૂતો અને વિવિધ ગામના સરપંચો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાવાની હતી। જો કે સ્થાનિક પ્રશ્નો અને પડતર માંગણીઓને લઈને ઉશ્કેરાયેલા ખેડૂતો અને સરપંચોએ આ સરકારી બેઠકનો સામૂહિક બહિષ્કાર કરી દીધો હતો। આ દરમિયાન કચેરીમાં હાજર ભાજપના નેતાઓ જ્યારે ખેડૂતોને સમજાવવા અને શાંત પાડવા માટે વચ્ચે પડ્યા ત્યારે ખેડૂતોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો અને તેમણે નેતાઓનો આક્રોશ ઉઘડો લીધો હતો। સ્થાનિક ખેડૂતોએ એપીએમસી ચેરમેન રજની સંઘાણી, જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન ધર્મેન્દ્ર એરવાડિયા અને ભાજપ જિલ્લા મહામંત્રી તપન દવે સહિતના આગેવાનોને બરાબરના આડે હાથ લીધા હતા। ખેડૂતોએ ઉગ્ર આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે નેતાઓ માત્ર ચૂંટણી સમયે જ મત માંગવા માટે ગામડાઓમાં આવે છે અને પછી મોઢું બતાવતા નથી। આ સાથે જ સ્થાનિક ધારાસભ્ય પ્રકાશ વરમોરા અને સાંસદ ચંદુભાઈ સિંહોરા સામે પણ ખેડૂતોમાં ભારે નારાજગી અને આક્રોશ જોવા મળ્યો હતો। મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં જ નેતાઓ સામે રોષ ઠાલવીને ખેડૂતો અને સરપંચો ત્યાંથી રવાના થઈ જતા રાજકીય ગરમાવો આવી ગયો છે। ત્યારે જેવી રીતે મોરબીમાં નેતાઓ ખેડૂતોને સમજાવવા જતા ભેરવાયા છે ત્યારે એપીએમસી ચેરમેન રજની સંઘાણી સામે આક્રોશ છે। ત્યારબાદ તપન દવે અને ધર્મેન્દ્ર એરવાડિયા નો પણ ક્લાસ લેવામાં આવ્યો છે। ધારાસભ્ય પ્રકાશ વરમોરા સામે પણ ભારે નારાજગી જોવા મળી રહી છે। આવી રીતે રોષે ભરાયેલા સરપંચો અને ખેડૂતો બેઠક છોડી નીકળ્યા હતા તેવી સ્થિતિ સામે આવી હતી। હળવદ મામલતદાર કચેરીમાં ખેડૂતોનો જેવી રીતે હોબાળો જોવા મળ્યો છે ત્યારે ભાજપના દિગ્ગજ નેતાઓના ઉધડા લેવામાં આવ્યા હતા। મોરબી કલેક્ટરની બેઠકનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો। જી હા, ચૂંટણી સમયે આવતા નેતાઓ સામે આક્રોશ જોવા મળી રહ્યો હતો। ધારાસભ્ય અને સાંસદ સામે ખેડૂતો લાલધૂમ બન્યા હતા। ત્યારે જેવી રીતે સરપંચોનો ઉધડો લેવામાં આવ્યો હતો ત્યારે સરપંચ બેઠક છોડીને રોષ ત્યાંથી નીકળી ગયા હતા। જય જવાન જય કિસાનના નારા અત્યારે આ લાગી રહ્યા છે। ટંકારા રાજકોટ હાઈવે પર, મોરબીથી રાજકોટ જતા હાઈવે પર અત્યારે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા મોરબી રાજકોટ હાઈવે જે છે એ ચક્કાજામ કરી નાખવામાં આવ્યો છે। કેમ કે જે રીતે વીજ કંપનીઓ દ્વારા ખેડૂતોના ખેતરની અંદર યોગ્ય વળતર આપ્યા વગર જે રીતે વીજ થાંભલો નાખવામાં આવી રહ્યા છે તેના વિરોધમાં ઘણા દિવસથી આ મોરબી સહિત ગુજરાતભરની અંદર જે પ્રકારે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે ત્યારે અત્યારે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ સમગ્ર ગુજરાતમાં રોડ રસ્તા રોકો આંદોલન કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે એના ભાગરૂપે અત્યારે આ મોરબી રાજકોટ હાઈવે પરના દ્રશ્યો છે કે જ્યાં અત્યારે આંદોલન કરવામાં આવી રહ્યું છે, રસ્તા રોકી। શું કહેશો, આજે કેમ અત્યારે ચક્કાજામ કરવામાં આવ્યો છે? ભાઈ, જે ખેડૂતનું આજે આંદોલન ચાલુ થઈ રહ્યું છે 15 દિવસથી, આજે જે અનશન ઉપર બેઠા છે જેતપુર ગામની છાવણીની માલિપા ખેડૂત મિત્રો જે ખેડૂતોની માંગને લઈને તેના અનુસંધાને આજે જે આહવાન આપ્યું હતું રસ્તા રોકોનું, એ આહવાનને અમે આજે સમર્થન આપી અને અમારા ખેડૂતો જે ઉપવાસ છાવણી ઉપર બેઠા છે, જે પગપાળા પદયાત્રા લઈને જે વ્રજવાડીથી દ્વારકા જઈ રહ્યા છે, એના સમર્થનમાં અમારા બેઠેલા ભૂખ્યા તરસા 12 દિવસથી જે ભાઈઓ બેઠા છે એને સાથ અને સહકાર આપવા માટે અમારા આજે રસ્તા રોકો આંદોલનનું જે આયોજન કરવું પડ્યું છે। ખાસ કરીને અત્યારે આખો હાઈવે જે છે એ જામ કરી નાખવામાં આવ્યો છે અને આજે ખેડૂતોના સમર્થનમાં ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા અત્યારે અહીંયા આંદોલન કરવામાં આવી રહ્યું છે। ત્યારે આગામી દિવસોની અંદર પણ આ પ્રકારે હજી જેતપુર ગામની છાવણીની અંદર પણ કોઈ યોગ્ય નિર્ણય નહીં આવતા આગામી દિવસોમાં અત્યારે હાલ પાર્ટ 2 ચાલી રહ્યું છે તો આ પાર્ટ 3ની પણ વાત થઈ રહી છે। ત્યારે અત્યારે મોરબી રાજકોટ હાઈવે અત્યારે ચક્કાજામ કરી નાખવામાં આવ્યો છે। મોરબીથી યોગેશ રંગપડિયા। કે જ્યારે ચોમાસું બેસે છે ત્યારે અહીંયાથી 1.5 કિલોમીટર જેટલો રસ્તો જે છે તે અમારાથી જઈ નથી શકાતું। આ નાના નાના બાળકો જય જવાન જય કિસાનના નારા અત્યારે આ લાગી રહ્યા છે। ટંકારા રાજકોટ હાઈવે ત્યારે જેવી રીતે મોરબી કલેક્ટરની બેઠકનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો, આપ સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો કે ચૂંટણી સમયે આવતા નેતાઓ સામે જેવી રીતે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે ધારાસભ્ય અને સાંસદ સામે ખેડૂતો લાલધૂમ બન્યા છે। હળવદ મામલતદાર કચેરીમાં ખેડૂતોનો હોબાળો જોવા મળ્યો હતો ત્યારે ભાજપના દિગ્ગજ નેતાઓના
ઉધડા લેવામાં આવ્યા હતા ત્યારે સરપંચો જે છે તેઓ બેઠક છોડીને ત્યાંથી જતા રહ્યા હતા અને તેમનામાં રોષ જોવા મળ્યો હતો ત્યારે ધારાસભ્ય અને સાંસદ સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ જેવી રીતે જોવા મળ્યો હતો। આપ સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો કે ભાજપના દિગ્ગજ નેતાઓનો કેવી રીતે ઉધડો લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ તમામ સરપંચો બેઠક છોડીને રોષે ત્યાંથી જતા રહ્યા હતા ત્યારે ચૂંટણી સમય આવતા નેતાઓ સામે ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો હતો।